નમસ્કાર ખેડૂત મિત્રો, ગઢડા કિસાન ફર્ટિલાઇઝર વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત. આજનો અમારો મુખ્ય વિષય છે મરચીના બિયારણની પસંદગી. તો મરચીના બિયારણમાં કેવી પસંદગી કરવી તેના વિશે હું નરેશભાઈને જણાવું કે જેઓ મરચીના બિયારણ વિશે થોડીક વિસ્તૃત માહિતી આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નરેશભાઈ, કિસાન ફર્ટિલાઇઝરમાં સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મરચીની વેરાયટી વિશે વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મૂંઝાતા હોય છે કે કેવું બિયારણ પસંદ કરવું. તો મિત્રો, આપણે દેશી ટૂંકમાં લીલા વેચવા માટે વેરાયટી પસંદ કરતા હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો. તો મિત્રો, હું એક તમને જણાવું કે દેશી લીલા વેચવા માટે એકદમ સિજન્ટા કંપનીનું 16 થી 29 નંબરની વેરાયટી આવે, એના બજારમાં માર્કેટ ભાવ પણ સારા મળતા હોય છે અને ખેડૂતને ઉત્પાદન પણ સારું મળતું હોય છે. અને એવી ને એવી બીજી વેરાયટીની વાત કરું તો રવિ સીડનું 365 નંબરની વેરાયટી આવે, એ પણ દેશી લીલા ટાઈપ થતું હોય છે આખું, અને એકદમ દેશી તરીકે પણ માર્કેટમાં વેચાતું હોય છે. તો આનું પણ સારામાં સારો માર્કેટમાં બજાર ભાવ મળતો હોય છે મિત્રો. અને ત્રીજી વેરાયટીની વાત કરીએ મિત્રો તો BSF કંપનીનું 730 નંબર જે વેરાયટી આવે એ પણ લીલા વેચવા માટે સારામાં સારી વેરાયટી હોય છે. આનો પણ બજાર માર્કેટ ભાવ સારો મળતો હોય છે મિત્રો. અને હજી એક બીજી વેરાયટીની વાત કરીએ મિત્રો તો સ્વાતિ કંપનીનું જે 7300 નંબરની વેરાયટી આવે એ પણ એકદમ દેશી ટાઈપ થતું હોય છે અને એનો પણ માર્કેટમાં બજાર ભાવ સારો મળે છે મિત્રો. અને એક હજી બીજી વેરાયટીની વાત કરીએ મિત્રો તો આપણે કલર્સ કંપનીનું જે 919 નંબરની વેરાયટી આવે છે, જે ગોંડલ વંડર તરીકે પણ ઓળખાતું હોય છે. તો મિત્રો, આ એકદમ મરચું લાંબુ અને એકદમ દેશી ટાઈપ થતું હોય છે મિત્રો. તો આ પણ આના બજાર માર્કેટ ભાવ પણ સારામાં સારા મળતા હોય છે. તો મિત્રો, હવે આ વાત કરીએ આપણે દેશી લીલા વેચવા માટેની. તો હવે મિત્રો, આપણે લીલા અને મસાલામાં જે ઉપયોગી બને એવા મરચાંની વેરાયટીની વાત કરીએ તો એમાં આપણી પાસે BSF કંપનીનું જે 702 નંબરની વેરાયટી આવે એ પણ લીલા વેચવા માટે પણ ઉપયોગી થતું હોય છે. જ્યારે બજાર માર્કેટ ભાવ લીલાનો સારો હોય તો લીલા વેચી શકાય, અને જ્યારે બજાર માર્કેટ ભાવ સારો ના હોય ત્યારે તેનો પાવડર બનાવી અને વેચાતો હોય છે. તો મિત્રો, આ એક BSF કંપનીની વેરાયટી જે મસાલા માટે પણ ઉપયોગી બનતી હોય છે. એવી ને એવી એક વેરાયટી છે હાઈવેજ કંપનીનું રેવા, જે માર્કેટમાં લોકો ખેડૂત મિત્રો રેવાને બહુ વધારે ઓળખતા હોય છે મિત્રો. તો આનો પણ મિત્રો લીલા વેચવા માટે અને પાવડર બનાવવા માટે ઉપયોગી બનતો હોય છે. અને એક બીજી વેરાયટીની વાત કરું તો રેમિક કંપનીનું રેમિક સ્પાઇસ જેટ આવે, જે એ લીલા વેચવા માટે પણ ઉપયોગી બને છે અને પાવડરમાં બનાવવા પણ ઉપયોગી બને છે. આનો માર્કેટ ભાવ પણ સારો મળતો હોય છે લીલા વેચવા માટે. અને એક વેરાયટીની બીજી વાત કરીએ મિત્રો જે તો હાઈવેજ કંપનીનું જે ગરુડા છે, જે લોકો માર્કેટમાં ગરુડાને પણ વધારેમાં વધારે ઓળખતા હોય છે મિત્રો. તો આ લીલા વેચવામાં પણ ભાવ મળે છે અને વાયરસ સામે આ પ્રતિકારક જાત છે, એટલે આમાં વાયરસ પણ ઓછો લાગતો હોય છે. જેમ વાત કરીએ રેમિક રેડ પાઇસ જેટ છે, એમાં પણ વાયરસ નથી લાગતો હોતો મિત્રો. તો અને એક બીજી વેરાયટીની વાત કરું મિત્રો તો જે ગ્રીનફિલ્ડનું જે પુષ્પા વેરાયટી છે, જે 2 વર્ષથી માર્કેટમાં છે. તો મિત્રો, આનું પરફોર્મન્સ પણ લીલા વેચવા માટે અને પાવડર બનાવવા માટે પણ સારામાં સારી વેરાયટી છે મિત્રો. તો મિત્રો, આ આપણે વાત કરીએ તો મરચાના વેરાયટીની વાત કરી તો મિત્રો, માર્કેટમાં આવી અવનવી વેરાયટી મળતી હોય છે. તો યોગ્ય જગ્યાએથી પાકા બિલ સાથે યોગ્ય ખરીદી કરવી જોઈએ. તો મિત્રો, કિસાન ફર્ટિલાઇઝરનો મોબાઈલ નંબર છે 9247477492 અને જે મહેશભાઈ લીંબડિયા મોબાઈલ નંબર છે 97 23 80 25 51. નમસ્કાર મિત્રો.